ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે એક્સેલની અંદર હોમ ટેબની અંદર જેટલા પણ કમાન્ડ અવેલેબલ છે એનો યુઝ કઈ રીતે અને કઈ જગ્યાએ કરવો એ આપણે જોશું. આ છે તમારું હોમ ટેબ. એની અંદર આ આપણને એની રિબન છે. એના ઘણા બધા કમાન્ડ છે: કોપી, કટ, પેસ્ટ, ફોર્મેટ પેન્ટર, ફોન્ટ રિલેટેડ, ફોન્ટની સાઇઝ, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, એક્સેટ્રા એક્સેટ્રા. આપણે સ્ટાર્ટ કર્યું પહેલાં ક્લિપબોર્ડથી. મારી પાસે એક એક્સેલ છે જેની અંદર 4 કોલમ છે: એમ્પ્લોય આઈડી, એમ્પ્લોય નેમ, સેલરી અને મોબાઈલ નંબર, અને 6 એમ્પ્લોયની ડિટેલ છે. પહેલાં લઈએ આપણે કટ, કોપી, પેસ્ટ. આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ Ctrl+C ફોર કોપી, Ctrl+V ફોર પેસ્ટ, Ctrl+X ફોર કટ. એક જગ્યાએથી ડેટા કોપી કે કટ કરીને બીજી જગ્યાએ પેસ્ટ કરવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ. બધાને ખબર જ છે એટલે એને આપણે ડિટેલમાં નહીં જોઈએ. સિમ્પલી એક એક્ઝામ્પલ લઉં, દેખાડું. તો મારે આ ડેટાને, આ મોબાઈલ નંબર છે જેનો એમ્પ્લોય આઈડી 6 છે, એના મોબાઈલ નંબરને મારે આ સેલ દેટ ઇઝ D7માંથી કોપી કરીને F7માં પેસ્ટ કરવો છે. તો એના માટે આ સેલ સિલેક્ટ કર્યો જેને મારે કોપી કરવો છે. કોપી ટેન્સ પર Ctrl+C. જે પેસ્ટમાં પેસ્ટ કરવો છે, જે સેલમાં, એ સેલમાં જવાનું. Ctrl+V, અહીંયા પેસ્ટ થઈ ગયો. સેમ વસ્તુ મારે આ જગ્યાએ દેટ ઇઝ F7માંથી કાંઈક ડેટાને કટ કરીને G7માં મારે પેસ્ટ કરવો છે. તો એના માટે જે ડેટાને મારે કટ કરવો હોય સેલમાં જવાનું. Ctrl+X. જે જગ્યાએ મારે પેસ્ટ કરવો હોય સેલમાં જવાનું. Ctrl+V. કટ પેસ્ટ શું કરશે? ડેટા તમારો ઓરિજિનલ જગ્યાએથી ડિલીટ કરશે અને નવી જગ્યાએ પેસ્ટ કરશે. જ્યારે કોપી પેસ્ટની અંદર જૂની જગ્યાએ પણ ડેટા મારો રહેશે અને નવી જગ્યાએ પણ પેસ્ટ થશે. નેક્સ્ટ છે ફોર્મેટ પેઇન્ટર. બહુ સારું અને બહુ યુઝ થતું એક ઓપ્શન છે આપણા માટે, ફોર્મેટ પેઇન્ટર. ફોર્મેટ પેઇન્ટરનો યુઝ શું થાય? કોઈ પણ ડેટા કે કોઈ પણ કન્ટેન્ટ ઉપર તમે જે કાંઈ પણ ફોર્મેટિંગ કરેલું છે એ ફોર્મેટિંગને બીજી જગ્યાએ કે બીજા કન્ટેન્ટ ઉપર કે બીજા સેલ ઉપર પેસ્ટ કરવું હોય એના માટે ફોર્મેટ પેઇન્ટર યુઝ થાય. એક્ઝામ્પલ લઈ. ફોર એક્ઝામ્પલ, અત્યારે મારી પાસે એમ્પ્લોય આઈડી નામનું જે સેલ છે એનું હું ફોર્મેટિંગ કરું છું. તો કે એનો કલર રેડ કર્યો, એને બોલ્ડ કર્યું, એના ફોન્ટને મેં કેલિબ્રીમાંથી ટાઈમ્સ ન્યુ રોમન કર્યા અને સાઇઝ મેં 12 કર્યા. હવે આ મારા સેલની અંદર જે કાંઈ પણ ફોર્મેટિંગ છે એ ફોર્મેટિંગ મારે આ ત્રણેય સેલ ઉપર એપ્લાય કરવું હોય તો આપણે કઈ રીતે કરી? આ ત્રણેય સેલને સિલેક્ટ કરી, આનો કલર ચેન્જ કરવો અને બોલ્ડ કરો. અગેન આને કેલિબ્રીમાંથી ટાઈમ્સ ન્યુ રોમન કરી અને આની સાઇઝ 22 કરી. કેટલા સ્ટેપ પરફોર્મ કરવા પડ્યા મારે? 4 અલગ અલગ સ્ટેપ પરફોર્મ કરવા પડ્યા. પણ મારે આ જ વસ્તુ એક જ સ્ટેપની અંદર કરવું હોય તો એના માટે આપણે ફોર્મેટ પેઇન્ટર યુઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, હું પહેલાં હતું એવું જ કરી નાખું. બરાબર? હતું એવું કરી નાખ્યું. હવે મારે શું કરવું છે? આ સેલનું જે કાંઈ પણ ફોર્મેટિંગ છે એ મારે આ ત્રણેય સેલ ઉપર એપ્લાય કરવું છે. એટલે સૌથી પહેલાં એ સેલ સિલેક્ટ કરવાનું કે જે સેલનું ફોર્મેટિંગ તમારે કોપી કરવું હોય. એટલે મેં એમ્પ્લોય આઈડી સેલ સિલેક્ટ કર્યું, ફોર્મેટ પેઇન્ટર. જો હું આને જેવું સિલેક્ટ કરીશ એટલે મારું માઉસનું કર્સર ચેન્જ થઈ ગયું. અહીંયા જે મારું બ્રશ જેવું છે એવું બ્રશ જેવું થઈ ગયું. હવે આ મારે જેટલી જગ્યાએ એપ્લાય કરવું એટલી જગ્યાએ એપ્લાય કરવું. મારે 3 સેલમાં એપ્લાય કરવું, 3ને સિલેક્ટ કરવું એટલે થઈ ગયું પેસ્ટ એક જ સ્ટેપમાં. હવે મારે સપોઝ આ જે ફોર્મેટિંગ છે એ જ ફોર્મેટિંગ મારે એક આ 3 નંબરના અને બીજા મારે આ 5 નંબરના, આ બે મારે એમ્પ્લોય છે એના ડેટામાં આવું મારે ફોર્મેટિંગ કરવું. એટલે આપણે શું કરી? અગેન સિલેક્ટ ફોર્મેટ પેઇન્ટર. મારું ઓપ્શન મારું કર્સર ચેન્જ થઈ ગયું. 3 નંબરને એપ્લાય કર્યો, 3 નંબરને સિલેક્ટ કર્યું. હવે મારે આ 5 નંબરના એમ્પ્લોય ઉપર કરવું હોય તો હું ડાયરેક્ટ ન કરી શકું. પાછું મારે શું કરવું પડે? જેનું મારે કોપી કરવું હોય ફોર્મેટિંગ એને મારે સિલેક્ટ કરવું પડે. આને હું સિલેક્ટ કરું, અગેન પાછું 5 થઈ ગયું એપ્લાય. બરાબર? મારે કેટલી વાર કરવું પડ્યું ફોર્મેટ પેઇન્ટર સિલેક્ટ? 2 વાર. એની બદલે આપણી પાસે બીજો ઓપ્શન છે. જે સેલનું મારે ફોર્મેટિંગ કોપી કરવું એને મેં સિલેક્ટ કર્યું. અત્યાર સુધી આપણે એક જ વાર ફોર્મેટ પેઇન્ટરને ક્લિક કરતા હતા, એની બદલે આપણે 2 વાર કરવાનું. જો 2 વાર કર્યું એટલે શું થયું? ફોર્મેટ પેઇન્ટર સિલેક્ટ થઈ ગયું, મારું માઉસનું કર્સર ચેન્જ થઈ ગયું. પહેલાં મેં આને એપ્લાય કર્યું, હજી એમ નામ છે. મારે બીજી વાર પાછું આને સિલેક્ટ કરીને ફોર્મેટ પેઇન્ટર સિલેક્ટ કરીને જવું પડતું. એટલે શું કરીશ? પાછું 5 નંબરને મારે કરવું છે તો અગેન 5 નંબરના એમ્પ્લોયને પણ હું સિલેક્ટ કરીને કરી શકું.
થઈ ગયું ક્લિયર, સિલેક્ટ થઈ ગયું બરાબર. તો આ રીતે કોઈપણ એક સેલનું જે કાંઈ પણ ફોર્મેટિંગ હોય એ ફોર્મેટિંગ મારે બીજા સેલ ઉપર એપ્લાય કરવું હોય તેના માટે ફોર્મેટ પેન્ટર યુઝ થાય. એકવાર ક્લિક કરો એટલે એક જ વાર ફોર્મેટ પેન્ટર પેસ્ટ કરી દેશે, પણ ડબલ ક્લિક કરશો તો જેટલી પણ વાર તમારે કરવું હોય એટલી વાર તમને સિલેક્ટ રાખવા દેશે ફોર્મેટ પેન્ટર. ક્લિયર, કમ્પ્લીટ ક્લિપબોર્ડ. નેક્સ્ટ છે ફોન્ટ રિલેટેડ. આ પોર્શન તમારો ફોન્ટ રિલેટેડ કાંઈ પણ ફોર્મેટિંગ કરવું હોય એના માટે યુઝ થાય. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફોર્મેટ્સ ફોન્ટ્સ આર અવેલેબલ. ફોન્ટની સાઇઝ ચેન્જ કરવી, ડાયરેક્ટ અહીંયાથી પણ તમારી ફોન્ટની સાઇઝ ઇન્ક્રીઝ થઈ છે. જો આને સિલેક્ટ કરીને આને ક્લિક કરશે એટલે +2 થાય છે, 16, 18 થઈ ગયું, 18માંથી 20, 20માંથી 22. આને કરીશ એટલે ડિક્રીઝ બાય 2, ફોન્ટની સાઇઝ ડિક્રીઝ કરશે બાય 2. કલર ચેન્જ કરવા માટે ફોન્ટનો કલર, ફોન્ટ સેલનો બેકગ્રાઉન્ડ ચેન્જ કરવા માટે આ યુઝ થશે. બોર્ડર તમારે જે સિલેક્ટ કરવી તમે અહીંથી બોર્ડર સિલેક્ટ કરી શકો. અંડરલાઇન, ઇટાલિક, બોલ્ડ અહીંયા તમારે જે રીતના કરવા હોય અને સિલેક્ટ કર્યા, બોલ્ડ કરશો એટલે બોલ્ડ થાય ફોન્ટ, ઇટાલિક એટલે ઇટાલિક થશે, અંડરલાઇન એટલે અંડરલાઇન થશે. સો આ આખો પોર્શન તમારો છે દેટ ઇઝ રિલેટેડ ટુ ફોન્ટ. ફોન્ટના ફોર્મેટિંગ કરવા માટે તમારું આ યુઝ થાય. અગેન આપણે પહેલાં ફોર્મેટ પેન્ટર યુઝ કરીને બધાને સેમ કરી નાખીએ. નેક્સ્ટ પોર્શન છે અલાઇનમેન્ટ. ટોપ અલાઇનમેન્ટ, સેન્ટર અલાઇનમેન્ટ અને બોટમ અલાઇનમેન્ટ. આ ત્રણેય ઓપ્શન તમારા સેલની અંદર વર્ટિકલી બોટમ, ટોપ કે સેન્ટર અલાઇન કરવા માટે આનો યુઝ થાય. તેના આફ્ટર તમારા સેલની અંદર તમારા કન્ટેન્ટને તમારે એન્ટી ક્લોકવાઇઝ કે ક્લોકવાઇઝ તમારે અલાઇનમેન્ટ આપવું હોય તો એના માટે ઓપ્શન યુઝ છે. અલગ અલગ ઓપ્શન છે, એંગલ ક્લોકવાઇઝ, એંગલ ક્લોકવાઇઝ, વર્ટિકલ ટેક્સ્ટ, રોટેટ ટેક્સ્ટ અપ, ડાઉન, એક્સેટ્રા એક્સેટ્રા. ધેન આફ્ટર અલાઇન લેફ્ટ, અલાઇન સેન્ટર અને અલાઇન રાઇટ. આ ત્રણ ઓપ્શન તમારા છે વર્ટિકલી કામ કરે. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા આને કર્યું, અત્યારે આ વર્ટિકલી ડાઉન છે, મારે અહીંયા ઉપર જોવે છે અપાયું, સેન્ટરમાં જોવે તો સેન્ટરમાં. આ નીચેના ત્રણ ઓપ્શન તમારા છે એ હોરિઝોન્ટલી તમારા અલાઇન કરે. અત્યારે લેફ્ટ અલાઇન છે, સેન્ટર અલાઇન મારે જોતું હોય સેન્ટર અલાઇન, રાઇટ અલાઇન જોતું હોય તો રાઇટ અલાઇન. તેના આફ્ટર આ બે ઓપ્શન છે ડિક્રીમેન્ટ ઇન્ડેન્ટ અને ઇન્ક્રીમેન્ટ ઇન્ડેન્ટ. ડિક્રીમેન્ટ ઇન્ડેન્ટ શું કરે તો કે આ જે છે તમારો ઇન્ડેન્ટ ડિક્રીમેન્ટ કરે, દેટ ઇઝ મૂવ યોર કન્ટેન્ટ ક્લોઝર ટુવર્ડ્સ ધ સેલ બોર્ડર. તમારા સેલની બોર્ડર સાઇડ તમારા કન્ટેન્ટને મૂવ કરે. તેના આફ્ટર રેપ ટેક્સ. હવે હું અત્યારે ફોર એક્ઝામ્પલ આટલી મારી સેલની વિથ છે, એમ્પ્લોય નેમ નામના વિથની સેલ મારી આટલી છે. હવે મારે અહીંયા આ જો જતીન પટેલ નામ છે પણ દેખાય ખાલી કેટલું આપણને જતીન સ્પેસ PAT અડધું દેખાય. હવે મારે આ કોલમની વિથ ઇન્ક્રીઝ કર્યા વગર મારા ડેટાને મારે આ સેલની હાઇટ વધારીને ઓટોમેટિક એડજસ્ટ એવી રીતે કરવી છે કે મારો ડેટા પૂરેપૂરો મને દેખાય. એના માટે વેબ કન્ટેન્ટ યુઝ થાય. આપણે ફોર એક્ઝામ્પલ આખી કોલમનું વેબ કન્ટેક્સ કરવું છે, મેં આખી કોલમને સિલેક્ટ કરી વેબ ટેક્સ્ટ. વેબ ટેક્સ્ટ શું કર્યું, વિડ્થ મારી એટલી જ રાખી મારા સેલની, પણ સેલની હાઇટ ઓટોમેટિક ઇન્ક્રીઝ કરી અને તમારા પૂરેપૂરા કન્ટેન્ટ તમને ડિસ્પ્લે થાય એ રીતે તમારી હાઇટ ઇન્ક્રીઝ કરી. નેક્સ્ટ ઇઝ મર્જ એન્ડ સેલ. મારે કોઈ પણ બે સેલને મર્જ કરવા હોય એના માટે મર્જ યુઝ થાય. ઓટોમેટિક મર્જ કરે અને એને સેન્ટર અલાઇન કરી દે. બરાબર, અહીંયા પાછા ઓપ્શન હશે મર્જ એન્ડ સેન્ટર, મર્જ એક્રોસ, મર્જ સેલ અને અનમર્જ. આમાંથી કોઈ પણ ઓપ્શન આપણે યુઝ કરી શકીએ. થેન્ક યુ વેરી મચ.